હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ. વેલકમ ટુ સ્નીચર. ચાલો, ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો. નવું ચેપ્ટર ચાલુ કરવાનું છે. આપણે ચેપ્ટર નંબર 8 ભણી ગયા કે ત્રિકોણમિતિના ઉપયોગો. 8મું ચેપ્ટર ભણી ગયા ત્રિકોણ. એક જ મિનિટ. હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ. વેલકમ ટુ સ્નીચર. ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો. નવું ચેપ્ટર ચાલુ કરવાના છે. રેડી? આપણે ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય વ્યવસ્થિત રીતે ભણી ગયા. હવે એ જ ત્રિકોણમિતિના સૂત્રો, એના નિત્ય સમૂહ, એનો જ ઉપયોગ ચેપ્ટર નંબર 9 માં આવશે. તો આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. તો આપણને કીધું છે પ્રસ્તાવના. આપણા ચેપ્ટરનું નામ શું છે? તો કે ત્રિકોણમિતિના ઉપયોગો. આ ત્રિકોણમિતિના ઉપયોગો. તો આ ત્રિકોણમિતિનો ઉપયોગ ક્યાં થાય? તો કે ખગોળશાસ્ત્ર, ભૂગોળ, નૌકાદળ, એમાં બધાય આપણે ત્રિકોણમિતિનો ઉપયોગ કરશે અથવા તો કરે છે. આપણે તમે જોવો તો બે પુલ તમને આપ્યા હોય, એક નદી આપી હોય, પહાડ આપ્યા હોય, બે પહાડ વચ્ચેનો રસ્તો, ઈ કોઈ ચોક્કસ માપ હોતા નથી. આપણને અવકાશમાં બે તારા દેખાય તો એની વચ્ચેનું કેટલું અંતર છે, બે ગ્રહો વચ્ચે કેટલું અંતર, એમાં બધાયમાં કેનો ઉપયોગ થાય? તો કે ત્રિકોણમિતિનો ઉપયોગ કરવામાં આવે છે. રેડી? આપણે આવી જ રીતના તમને કોઈ આ ચેપ્ટરમાં તમને કોઈ એક રકમ આપેલી હશે, એ રકમ ઉપરથી આપણે એક આકૃતિ બનાવવાની. આકૃતિ બનાવી એટલે એના ઉપરથી આપણે ત્રિકોણમિતિના ગુણધર્મનો ઉપયોગ કરી અને આપણે ચોક્કસ માપ મેળવવાના છે કે કોઈ પણ વસ્તુ અને કોઈ પણ એક વ્યક્તિ, એ બે વચ્ચેનું કેટલું અંતર છે, એ વસ્તુની ઊંચાઈ કેટલી છે, એ બંને વચ્ચે કેટલો ખૂણો બને, એ બધાનો ઉપયોગ આપણે ત્રિકોણમિતિના ઉપયોગથી કરીશું. બધાયના માપ આપણે ત્રિકોણમિતિના ઉપયોગથી મેળવીશું. રેડી? તો આપણે સૌપ્રથમ તો તમને અંતર અને ઊંચાઈ એટલે ખબર પડી જવી જોઈએ કે આ ચેપ્ટરમાં અંતર એટલે શું, ઊંચાઈ એટલે શું. તો તમને બધાયને ખબર છે અંતર એટલે કે ડિસ્ટન્સ. રેડી? કોઈ પણ બે વ્યક્તિ કે કોઈ પણ બે વસ્તુ, એની વચ્ચે આપણે રોજિંદા જીવનમાં વપરાતો શબ્દ કે અંતર. તો અંતર એટલે આ વ્યક્તિ અને આ બીજો વ્યક્તિ, બંને વચ્ચે કેટલું અંતર છે એટલે એને કહેવાય અંતર. ઊંચાઈ એટલે શું? તો કે આપણે કોઈ પણ એક બિલ્ડિંગ આપી છે, એ આપણે જોઈએ એટલે ખબર પડી જાય કે આ 12 માળની છે, 25 માળની છે, 100 માળની છે. રેડી? એટલે એનું અંતર આપણને મળી જાય કે એક માળ 12 ફૂટનો હોય તો એવી રીતના 5 માળની હોય તો 12 50 ને 60. રેડી? તો એને કહેવાશે ઊંચાઈ. એટલે આપણને જે તમને ટાવર કે બિલ્ડિંગ કે કોઈ તમને આપ્યું છે, આને કહેવાશે ઊંચાઈ. રેડી? એના પછી શબ્દ આવશે ક્ષિતિજ રેખા. ક્ષિતિજ રેખાને બીજા શબ્દમાં કહી તો કે સમક્ષિતિજ રેખા. એટલે શું? તો કે તમે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુને જોવે એટલે એક દ્રષ્ટિ, ટૂંકમાં એક કોઈ રેખા બની. આપણે કોઈ પણ વસ્તુને જોવાની હોય તો આંખ પાસેથી હું આમ જોતો હોય એટલે આંખની જે રેખા અને પૃથ્વીની સપાટી, એની રેખા હોય, બે એને સમાંતર હોય તો એને કહેવાય સમક્ષિતિજ રેખા. તમારે આ ચેપ્ટરમાં આપણી આકૃતિ એટલે કે કોઈ પણ સમતલ આપણી પાસે છે, ઈ જ આપણી શું થાય? સમક્ષિતિજ રેખા અથવા તો ક્ષિતિજ રેખા. કે પૃથ્વીની સપાટી ઈ જ આપણી સમક્ષિતિજ રેખા થઈ ગઈ. પણ આપણે ચોપડીની દ્રષ્ટિએ જોઈએ તો તમારી આંખમાંથી જે રેખા નીકળે અને એ પૃથ્વીને સમાંતર જાવી જોઈએ તો એ થઈ જાય આપણી સમક્ષિતિજ રેખા. એટલે કે આયા કોઈ પણ એક વ્યક્તિને હું ઊભો રાખું, આયા કોઈ એક વ્યક્તિ ઊભો છે. રેડી? અહીંથી વ્યક્તિ, આ વ્યક્તિની આંખ, એટલે આ આંખ આવી રીતના જોવે છે. હવે અને આ આપણી પાસે પૃથ્વીની સપાટી છે. તો આ વ્યક્તિ અહીંથી આ જોવે, એની આંખ પાસેથી જે રેખા નીકળે ઈ પૃથ્વીને સપાટીને સમાંતર હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? સમાંતર. એટલે આપણી આ થઈ ગઈ ક્ષિતિજ રેખા. અથવા તો એને બીજા શબ્દોમાં કહેવાય તો
સમક્ષિતિજ રેખા. રેડી? क्षિતિજ રેખા એટલે શું? તો કે તમારી કોઈ પણ વ્યક્તિ એની આંખ પાસેથી જે રેખા નીકળે એટલે એ પૃથ્વીની સપાટીને પાછી કેવી હોવી જોઈએ? સમાંતર. એટલે એને કહેવાય સમક્ષિતિજ રેખા. હવે એના પછી આવશે નવો શબ્દ દ્રષ્ટિ રેખા. દ્રષ્ટિ રેખા એટલે શું? તો કે વ્યક્તિને આયા ઊભો રાખ્યો, આપણો વ્યક્તિ આયા ઊભો છે, તો ઈ કોઈ એક વસ્તુને જોવે. વસ્તુ હોય કે વ્યક્તિ હોય કે પદાર્થ. તો આને હું આયા એક પદાર્થને રાખી દીધો છે, એને મારે જોવું છે અહીંથી, તો આ એક રેખા બની. વ્યક્તિના કોઈ પણ વ્યક્તિના આંખમાંથી આપેલી સામેની વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ જોવાની છે, એને એમાંથી જે રેખા પસાર થાય ને એને કહેવાય દ્રષ્ટિ રેખા. શું કહેવાય? દ્રષ્ટિ રેખા. કોઈ પણ વ્યક્તિ તેની આંખમાંથી કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થને જોવે અને એમાંથી પસાર થતી રેખાને શું કહેવાય? દ્રષ્ટિ રેખા. એવી જ રીતના હું વ્યક્તિને આયા ઊભો રાખું, આયા વ્યક્તિ ઊભો છે, એક 12 માળની ઇમારત ઉપરથી વ્યક્તિ ઊભો છે અને નીચે આ રોડ આપ્યો છે તમને, આયા એક ગાડી જાય, તો આ ગાડીને જોવાની છે. તો આ વ્યક્તિ ગાડીને જોવે તો આયા એક આ રેખા બની કે કોઈ પણ વ્યક્તિ સામેની વસ્તુ, વ્યક્તિ કે પદાર્થને જોવે ત્યારે જે રેખા એમાંથી પસાર થાય એને કહેવાય દ્રષ્ટિ રેખા. રેડી? દ્રષ્ટિ રેખા એટલે શું? ખબર પડી ગઈ? એ ઉપરથી વ્યક્તિ ઉપર ઊભો હોય વ્યક્તિ તો જોવે તોય ભલે, અને નીચે હોય અને ઉપરની વસ્તુ જોવે તોય ભલે, પણ એ દ્રષ્ટિ રેખા તો બંનેમાં સેમ જ રહે. રેડી? ચાલો, હવે આવશે ઉચ્છેદ કોણ. ઉચ્છેદ કોણ એટલે શું? તો કે કોઈ પણ વ્યક્તિ એક સમક્ષિતિજ રેખાની ઉપરની બાજુ, સમક્ષિતિજ રેખાની ઉપરની બાજુ કોઈ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થને જોવે ત્યારે તે દ્રષ્ટિ રેખા અને સમક્ષિતિજ રેખા વચ્ચે જે ખૂણો બને એને કહેવાય ઉચ્છેદ કોણ. આયા ધ્યાન રાખજો, આકૃતિ દોરું હું. આ પહેલી આકૃતિ, આયા કોઈ એક વ્યક્તિ અને આયા આપણને આપ્યો છે ટાવર. આ વ્યક્તિ અને ટાવર, આયા બે સમક્ષિતિજ રેખા ઉપર છે. આ આપણને આપી દીધી છે क्षિતિજ રેખા. રેડી? તો આ વ્યક્તિ ને ટાવરની ટોચ જોવાની છે, એટલે એની આ વ્યક્તિ ટાવરની ટોચ જોવે ત્યારે જે દ્રષ્ટિ રેખા બને આને કહેવાય દ્રષ્ટિ રેખા. તો કોઈ વ્યક્તિ સમક્ષિતિજ રેખાની ઉપરની બાજુ, એટલે તમને સમક્ષિતિજ રેખા આપી છે એની ઉપરની બાજુ કોઈ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ, એટલે આપણને વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ એટલે આપણી આ વસ્તુ ટાવર આપણને આપ્યો એ આપણી વસ્તુ ઊભી છે, સમક્ષિતિજ રેખા ઉપર જ છે. કોઈ વ્યક્તિ સમક્ષિતિજ રેખા ઉપર જ છે. કોઈ વ્યક્તિ સમક્ષિતિજ રેખાની ઉપરની બાજુ કોઈ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થને જોવે ત્યારે તે દ્રષ્ટિ રેખા, એટલે આ દ્રષ્ટિ રેખા અને આ સમક્ષિતિજ રેખા વચ્ચે જે ખૂણો બને આ ખૂણાને કહેવાય ઉચ્છેદ કોણ. હજી એક વખત આયા સમજાવું, આયા ધ્યાન રાખજો કે ઉચ્છેદ કોણ એટલે શું? તો કે કોઈ વ્યક્તિ સમક્ષિતિજ રેખાની ઉપરની બાજુ કોઈ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થને જોવે ત્યારે તે દ્રષ્ટિ રેખા અને સમક્ષિતિજ રેખા વચ્ચે જે ખૂણો બને તે ખૂણાને કહેવાય ઉચ્છેદ કોણ. રેડી? ઉચ્છેદ કોણમાં કાઈ વાંધો હોય તો પૂછો. ચાલો, એના પછીનો શબ્દ આવશે અવક્ષેદ કોણ. તો સેમ વસ્તુ ઉચ્છેદ કોણમાં હતી એવી જ વસ્તુ અવક્ષેદ કોણમાં, પણ ઉચ્છેદ કોણ અને અવક્ષેદ કોણમાં ફેર શું? તો કે આ તમારે ટાવર તમને આપ્યો, ટાવર સમક્ષિતિજ રેખા ઉપર આપેલો છે. આયા એક મોટર ઊભી છે, આ ટાવર, આ સમક્ષિતિજ રેખા,
રેડી? અહીંયા ટાવર ઉપર કોઈ વ્યક્તિ ઊભો રાખ્યો, ટાવર ઉપર કોઈ વ્યક્તિ ઊભો છે અને આ વ્યક્તિને ટાવર ઉપરથી આ કાર જોવાની છે, એટલે કે મોટર જોવાની છે. તો આ આપણી થઈ દ્રષ્ટિ રેખા. હવે અવક્ષેપ કોણ એટલે શું? તો કે કોઈ વ્યક્તિ એક સમક્ષિતિજ રેખાની નીચેની બાજુ, સમક્ષિતિજ રેખાની નીચેની બાજુ કોઈ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થને જોવે ત્યારે તે દ્રષ્ટિ રેખા અને સમક્ષિતિજ રેખાને વચ્ચે જે ખૂણો બને એને કહેવાય અવક્ષેપ કોણ. હવે આયા વ્યક્તિ આયા ઊભો મેં રાખ્યો એટલે આ વ્યક્તિની આંખમાંથી જે રેખા નીકળશે એ આપણી શું થઈ જાય? એક સમક્ષિતિજ રેખા. એટલે વ્યક્તિ આયા ઊભો હોય તો આપણી સમક્ષિતિજ રેખા આયા થશે. એ પૃથ્વીની સપાટીથી કેવી થવી જોઈએ? સમાંતર. એટલે હવે આ થઈ ગઈ આપણી સમક્ષિતિજ રેખા. રેડી? અને આ સમક્ષિતિજ રેખા અને આ દ્રષ્ટિ રેખા વચ્ચે જે ખૂણો બને આને કહેવાય અવક્ષેપ કોણ. જો વ્યક્તિને ઉચ્છેદ કોણ એટલે અવક્ષેપ કોણ, એ બેમાં ફેર શું? તો કે તમને એવું કહેવામાં આવે રકમમાં કે એ વ્યક્તિની આંખથી ઉપરની બાજુ વસ્તુ જોવાની, એટલે તમારી આંખથી આમ ઉપરની બાજુ વસ્તુ જોવાની હોય તો ગમે એ ખૂણો બને એ બનશે ઉચ્છેદ કોણ. અને તમને ગમે ત્યાં ઊભા રાખ્યો હોય અને તમારી આંખથી નીચેની બાજુ તમારે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થને જોવાનું થાય તો જે ખૂણો બને એ કહેવાશે અવક્ષેપ કોણ. એટલે જો તમે નીચેની બાજુ આમ જુઓ તો જે ખૂણો બને એ અવક્ષેપ કોણ, અને તમારું ઉપરની બાજુ જો તમે જોવો તો જે ખૂણો બને એ ઉચ્છેદ કોણ. રેડી? ચાલો હવે અંતર અને ઊંચાઈના પ્રશ્નોના જવાબ મેળવવા નીચે 5 ક્રમિક સોપાન વ્યવસ્થિત રીતે અનુસરવા જોઈએ. તમને જે રકમ આપી હોય એ રકમને વ્યવસ્થિત રીતે આખો દાખલો ગણવો હોય તો એના માટે 5 નિયમો એ તમારે વ્યવસ્થિત રીતે ફોલો કરવા. પહેલી વસ્તુ શું યાદ રાખવાની? તો કે આપેલ માહિતીને રજૂ કરતી આકૃતિ દોરવાની. તમને જે રકમ આપી હોય એ રકમને 2 થી 3 વખત નિરાંતે વ્યવસ્થિત રીતે વાંચી લેવાની. પછી ઈ રકમ શું કહેવા માંગે એ વિચારવાનું અને પછી એની રફ આકૃતિ દોરવાની. પછી તો કે આકૃતિની સમજૂતી એટલે કે વિવરણ. તમને જે રકમ આપી છે એ રકમની તમારે આકૃતિ દોર નાખવાની આખે આખી, કે રકમમાં કેવી રીતના શું કહેવા માંગે. અને એ આકૃતિને તમારે 2 થી 3 વખત વિચારવાની કે આ આકૃતિ આવી આપણને આપી તો આપણે દાખલાની શરૂઆત કેવી રીતના કરશું. પછી તમને રકમમાં જે કોઈ પણ માપ આપ્યું હોય એ માપની યાદી લખવાની. તમને જે આકૃતિ આપી છે એ આકૃતિમાં તમારે આપેલા માપની શું લખવાની? યાદી. કે કોઈ પણ વ્યક્તિ અને વૃક્ષ વચ્ચેનું આટલું અંતર આપ્યું છે, કે ટાવરની ઊંચાઈ આટલી આપી છે, એ બધી માપ તમારે આકૃતિમાં લખી નાખો. ચોથી વસ્તુ શું? તો કે જરૂર પડે ત્યાં અજ્ઞાત માપ વડે માપ માટેની ધારણા કરો. તમને એવું કીધું છે કે રકમમાં તમને કોઈ પણ માપ આપ્યા નથી અથવા તો તમારે દાખલો ગણો એમાં એક માપ ઘટે તો આપણે ધારી લેવાનું કે કોઈ પણ ઝાડની ઊંચાઈ h આપેલી છે અથવા તો ટાવર અને વ્યક્તિ સુધીનું અંતર તમને x આપેલું છે. તમે કોઈ પણ વસ્તુને ધારી શકો છો. રેડી? તમને જેના માપ ન આપ્યો હોય એને તમારે શું કરી લેવાનું? ધારી લેવાનું. અને પાંચમી વસ્તુ કે આપેલ માપ તથા અજ્ઞાત માપ માટે ત્રિકોણમિતીય ગુણોત્તરની મદદથી ગણતરી કરવાની. એટલે આમાં એવું કોઈ ફરજિયાત નથી કે તમારે sin વિધેય જ વાપરવાનું કે cos વિધેય જ વાપરવાનું કે tan વિધેય જ વાપરવાનું. તમારે ત્રિકોણમિતિના 6 ગુણોત્તરોનો ઉપયોગ તમારે કરવાનો. sin, cos, tan, cosec, sec અને cot. આ 6 માંથી કોઈ પણ નું નિત્ય સમ ગમે ત્યારે તમે વાપરી શકો. રેડી? ચાલો અહીંયા સુધીમાં કાંઈ પ્રશ્ન હોય તો પૂછો. આપણે પ્રસ્તાવના પૂરી.